હું તો એક જ વાત કહીશ કે જેટલા પણ રાજકીય આગેવાનો છે અમારા ભાજપમાં એ તમામે રાજીનામા ધરી દેવા જોઈએ. આ મીટિંગ રાજકીય આગેવાનોની મીટિંગ હતી, એ પણ ભાજપના રાજકીય આગેવાનો ભેગા થયા હતા. કોઈ બીજું હતું એમાં? મારાથી, મારા વક્તવ્યથી ભાજપને નુકસાન થયું. તમે માફી માંગવા આવી છે સમાજના તમે બેઠા છો અને તમે ભાજપાની ગુણગાન કરો છો. રાજીનામા મૂકીને તો જુઓ, ચમત્કાર ના થાય તો મારું નામ રાજ શેખાવત નહીં. અમારે જયરાજસિંહજી જોડે વાત જ નથી કરવી. આ લોકો આવું સ્ટેટમેન્ટ આપે અમને દુઃખ ના થાય તો વિચારો તમે, એટલું ઘટિયા એમને નિમ્ન સ્તરનું ટિપ્પણી કરી છે, એને માફ કરી દેવાનું. અમારે ભાઈ સાચી વાત કીધી કે હવે જે લડાઈ છે એ બીજેપી વર્સેસ છત્રીસ થઈ ગઈ છે. તમે એક વાત વિચારો, આજે રાજ શેખાવતનું અસ્તિત્વ શું? સમાજ. આજે રાજ શેખાવતનું આખા ભારત વર્ષમાં અસ્તિત્વ સમાજના કારણે છે. અને આજે સમાજના કારણે જ હું ભાજપામાં સ્થાપિત થયો છું. બાકી ભાજપા મને થોડી લેવાની હતી. ભાજપાએ લીધું કારણ કે સમાજમાં એક સારી એવી મારી ઓળખાણ છે અને સારું એવું મારી સાથે સમાજ જોડાયેલો છે. હવે સનાતન ધર્મ અને સમાજ માટે રાજ શેખાવત જોડાતો હોય ભાજપામાં, અને એ જ સમાજને સાથે અન્યાય થતું હોય, અને જે વ્યક્તિ અન્યાય કરે છે એ વ્યક્તિ એ વ્યક્તિ કેન્દ્રમાં મંત્રી છે અને જે રાજકોટનો ભાવિ ઉમેદવાર છે લોકસભાના, એવા વ્યક્તિને જે ભૂતકાળમાં શિક્ષક રહી ચૂક્યા છે, એવા વ્યક્તિ જો આવું સ્ટેટમેન્ટ આપતા હોય, નિંદનીય સ્ટેટમેન્ટ આપતા હોય, એમના અગેન્સ્ટમાં દંડનાત્મક કાર્યવાહી ના થતી હોય તો પછી કોઈ મતલબ નથી ભાજપામાં રહેવાનું. એટલે મેં આજે રાજીનામું આપ્યું છે. હું આપના માધ્યમથી સમાજને કહેવા માંગુ છું કે તમારી ઉપેક્ષા, ઘોર ઉપેક્ષા આ લોકસભાની ચૂંટણીના જે ટિકિટો વિતરણમાં પણ થઈ છે આખા ભારત વર્ષમાં, તો એક તો એ તમારી ઉપેક્ષા થઈને બીજું તમારું અપમાન કરવામાં આવ્યું. તો અખંડ ભારતની રચના માટે આપણે સંપૂર્ણ આપણે સમર્પિત કર્યું. 567 રજવાડા આપણે સમર્પિત કર્યા અને આપણી ઉપેક્ષા દરેક સ્તરે થઈ રહી છે. એટલે હવે આ ઉપેક્ષા રોકવા માટે ચમત્કાર બતાવવાની આવશ્યકતા છે. હું તો એક જ વાત કહીશ કે જેટલા પણ રાજકીય આગેવાનો છે અમારા ભાજપમાં એ તમામે રાજીનામા ધરી દેવા જોઈએ. આ રૂપાલાજીના જે સ્ટેટમેન્ટના ઉપર એને ન્યાય માટે જે સ્ટેટમેન્ટ રૂપાલાજીએ આપ્યું છે એ સ્ટેટમેન્ટ તમે સાંભળો, ઘોર અને પાછું એ બિલકુલ જાણી જોઈને અને હોશો હવાસમાં આપેલું સ્ટેટમેન્ટ છે. તમે જો, મહારાજાઓ નમ્યા અને રોટીને બેટીને વ્યવહાર અંગ્રેજો સાથે કર્યું ક્ષત્રિયોએ, આવું તો ક્યાં ઇતિહાસમાં લખ્યું છે? અને પોતે સ્વીકારે છે એ વસ્તુને. અને પછી તમે કાલે જોયું, કાલની જે મિટિંગ હતી એ મિટિંગ રાજકીય આગેવાનોની મિટિંગ હતી, એ પણ ભાજપાના રાજકીય આગેવાનો ભેગા થયા હતા. કોઈ બીજું હતું એમાં? કોઈ હતું? કોઈ નહોતું. સામાજિક જે આગેવાનો હતા ને જે સમાજનો જે આક્રોશ છે એ આક્રોશના સામે અમે તો માંગ એક જ મૂકી હતી કે ભાઈ જે આ લોકસભાના ભાવિ ઉમેદવાર છે રાજકોટના, એમની ઉમેદવારી પાછી ખેંચવામાં આવે. એમાં વાંધો શું ભારતીય જનતા પાર્ટીને? હવે એ ઉમેદવારી પાછી ખેંચો તૈયાર નથી અને એમને માફ કરવાની વાત કરી. બીજી વસ્તુ, એમનું જે છે ને નિવેદન સાંભળજો રૂપાલાજીનું. મારાથી, મારા વક્તવ્યથી ભાજપાને નુકસાન થયું. અરે તમે તમારી વાત કરો ને ભાઈ. તમે માફી માંગવા આવી છે સમાજના તમે બેઠા છો અને તમે ભાજપાની ગુણગાન કરો છો. થોડી ચલાવી લઈશું અમે, બિલકુલ નહીં ચલાવી લઈએ. અને મેં કીધું ને સાહેબ, વોટની ભાષામાં જવાબ અમે આપીશું આ વખતે. અમને ન્યાય મળે કે ના મળે, પણ આ તો કન્ફર્મ છે જેટલા પણ ભાજપાના જે આગેવાનો, રાજકીય આગેવાનો અત્યારે સ્થાપિત છે ભાજપામાં, રાજીનામા મૂકીને તો જુઓ, ચમત્કાર ના થાય તો મારું નામ રાજ શેખાવત નહીં. શરૂઆત મેં કરી છે ને તમે એનું અંજામ સુધી પહોંચાડવાનું કામ કરો. એટલે આ જે રાજીનામું મૂક્યું છે એ તમામ રાજકીય આગેવાનો માટે છે કે તમે પણ રાજીનામું મૂકી અને ચમત્કાર બતાવો. આ જે ઉમેદવારી છે એ ઉમેદવારી પણ પાછી ખેંચાશે. અમારે જયરાજસિંહજી જોડે વાત જ નથી કરવી. ભાજપા નિર્ણાયક છે, નિર્ણય ભાજપા લેશે, જયરાજસિંહ નહીં લેવાના. હવે આક્રોશ આખા ગુજરાતનું છે અને લોકસભા જેટલી પણ તમામ ગુજરાતની લોકસભામાં ક્ષત્રિયો નિર્ણાયક છે અને ક્ષત્રિયો જીતવાની તાકાત ધરાવે છે. અને એવી લોકસભાઓમાં અમે જવાબ આપીશું, તમે વિચાર્યું નહીં હોય. એટલે આ નુકસાન વેઠવા કરતાં તમે એમનું રાજીનામું, તમે એમની જે ઉમેદવારી છે પાછી ખેંચી લો. અમને એનાથી વધારે કંઈ નથી. સાહેબ, તમે એક જાતિને ખુશ કરવા માટે તમે બીજી જાતિનું અપમાન કરો છો. તમે કરો ખુશ, તમારે વોટ લો. અમે ક્યાં ના કીધું? અમે વોટર નથી. તમે ક્ષત્રિયો વિશે આટલું ઘટિયા સ્ટેટમેન્ટ આપતા હો તો ચલાવી લેવાનું. ક્યાર સુધી ચલાવવાનું? અમારે કેવું કીધું એમને તમે જોયું કે મહારાજો નમ્યા? એટલે આ સ્ટેટમેન્ટ છે સાહેબ, આ સ્ટેટમેન્ટનો જવાબ અમે લઈને રહીશું સાહેબ. અમે જે માંગ મૂકી છે એટલે મૂકી છે કે ભવિષ્યમાં કોઈ પણ રાજકીય આગેવાનો કે કોઈ પણ વ્યક્તિ વિશેષ હોય, એ વ્યક્તિ વિશેષ આવું સ્ટેટમેન્ટ આપતા પહેલા 1 લાખ વાર વિચારે. સાહેબ, અમે તો અમારા પરિવારો બલિદાન કર્યા છે આ દેશની જનતા માટે. ભૂલી ગયા ઇતિહાસ? પૃથ્વીરાજ ચૌહાણ, મહાપ્રતાપ, છત્રપતિ શિવાજી, એવા ઘણા મહાપુરુષો થઈ ગયા જેમણે પોતાના બલિદાન આપીને દેશની રક્ષા કરી છે. અને આજે આ લોકો આવું સ્ટેટમેન્ટ આપે અમને દુઃખ ના થાય તો વિચારો તમે, એટલું ઘટિયા એમને નિમ્ન સ્તરનું ટિપ્પણી કરી છે, એને માફ કરી દેવાનું. અમારે ભાઈ
નેતા છો, નેતા સર્વનો હોય, તમામે તમામ જ્ઞાતિનો હોય, તમામે તમામ દેશની જનતાનો નેતા હોય, મંત્રી હોય, તો આ જ એમની માનસિકતા એ બતાવે છે કે એમને છત્રીઓથી આપત્તિ છે. તો આવા વ્યક્તિને તમે સત્તામાં શા માટે બેસાડો છો ભાઈ? અમારી ઉપેક્ષા આ લોકો જાણી જોઈને કરી રહ્યા છે, અને પાછું આવું અપમાન, એટલે આ બરદાસ્ત નહીં થાય ભાઈ. જેને જે કરવું એ કરે. અહીંયા સ્વાભિમાન ઉપર હુમલો થયો છે, અને માન સન્માન અને સ્વાભિમાન એ અમારા માટે સર્વસ્વ છે. અમે એના માટે અમારા બલિદાન આપ્યા છે, ને અમે લોકોને અમે ખાતમા પણ કર્યા છે એના પાછળ. એટલે આ તો સ્વાભિમાનનો સવાલ છે. એટલે હું તો સાધુ મહાત્માઓને તમામને વિનંતી કરું છું કે આ મેટરમાં તમે અમને નિવેદન છે, તમે અમને કોઈ માર્ગદર્શન ના આપો. અમારી જે માંગ છે એ માંગ ઉપર તમે વિચારો. આ વ્યક્તિએ જાણી જોઈને અપમાન કર્યું છે ક્ષત્રિય સમાજનું, છત્રાણીઓનું, અને અમારા મહારાજાઓના માન સન્માન અને સ્વાભિમાનનું. જો ઇતિહાસ રચનારા અમે, અખંડ ભારત રચના રચયિતા અમે, આજે અમારે આ બધું સાંભળવાનું? ભાઈ જાતીય સમીકરણના આધારે બધું થાય છે ને, તો અમે ક્ષત્રિયો રોટી વ્યવહાર કરવા લાગ્યા છીએ. આજે ગરાજદાર, કાઠી, કારડિયા, નાડોદા, હાટી, માહિયા, જાગીદાર, ઠાકોર સમાજ તમામ રોટી વ્યવહાર કરી રહ્યા છીએ અમે. એટલે અમારી શક્તિ છે ને 100 ગુના છે. એટલે આ અંડર એસ્ટિમેટ ના કરે અમને. આ વખતે હવે ભાજપાને તો અમે જવાબ 1,00,000% આપીશું. સામે જે પણ સમાજનો યદી વ્યક્તિ ઊભો થાય તો એને સમાજના, ચાહે ઓબીસીનો અમારો ક્ષત્રિય, એને અમે જીતાડીશું. જે ક્ષત્રિયો 90% તમારી સાથે વર્ષોથી ઊભા છે, અને તમે જે ઉપેક્ષા આ લોકસભામાં પણ કરી છે ને, જે અપમાન આ આપણા મંત્રી દ્વારા કર્યું છે, એને જવાબ માટે અમે તૈયાર છીએ, અને જવાબ અમે 1,00,000%